જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો મહીસાગર જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટની માહિતી કેવી રીતે તમે જોઈ શકો છો તેની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો મહીસાગર જિલ્લામાં કુલ 6 બ્લોક એટલે કે 6 તાલુકા આવેલા છે। તમે કયા તાલુકા એટલે કે કયા બ્લોકમાંથી પરીક્ષા આપેલી છે તેની માહિતી માટે તમારા એડમિટ કાર્ડમાંથી તમારે ઉપર બ્લોક નંબર લખેલો હશે। તો સૌપ્રથમ જે એડમિટ કાર્ડ હોય છે જેમાં આપણો રોલ નંબર, જન્મ તારીખ અને વગેરે માહિતી હોય છે, એમાં બ્લોક નંબરની પણ માહિતી હોય છે। તો ખાસ તમે પહેલા તમારા બ્લોક નંબર જો તમારા બ્લોક નંબર પરથી છેલ્લે કેટલા માર્ક સુધી, કેટલા ટકાવારી સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે એ પણ તમે જાણી શકો છો। પરંતુ આપણે અહીંયા કેટેગરી વાઇઝ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, જે ગ્રામ્ય ઓબીસી કેટેગરી જે છે એમાંથી મહીસાગર જિલ્લામાં 78.75નું મેરિટ છે। જિલ્લાના 153માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા વારો આવેલો છે। ત્યાર પછી ગ્રામ્ય એસી કેટેગરી જે છે એમાં પણ 78.75નું મેરિટ છે। જિલ્લાના 155માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને 82.5 એટલે કે જિલ્લાના 97માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે। ત્યાર પછી જોઈએ તો શહેરી ઓબીસી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને 90નું મેરિટ છે એટલે કે 90% મેરિટ છે અને જિલ્લાના 32માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। ત્યાર પછી શહેરી એસસી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને 87.5 એટલે કે તમારા જિલ્લાના 48માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। શહેરી ડિસેબલ વિદ્યાર્થીઓને અહીંયા 61.25નું મેરિટ છે અને તમારા જિલ્લાના 768માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। સૌથી ઊંચું મેરિટ એટલે કે શહેરી અનરિઝર્વમાં અહીંયા 96.25 એટલે જિલ્લાના પ્રથમ 2 ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ છે। અને ત્યાર પછી વાત કરીએ સૌથી છેલ્લે તો શહેરી એસટી કેટેગરીમાં 91.25 અને જિલ્લાના 18મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। તો વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયમાં તમારે વેઇટિંગ લિસ્ટમાં જો તમારું નામ આવે એમ છે તો તમારે જો કદાચ આ મેરિટ જે છે કેટેગરી વાઇઝ મેરિટમાં કદાચ તમારા જે બ્લોક વાઇઝ જે મેરિટ છે એમાંથી થોડુંક મેરિટ તમારો પ્લસ માઇનસ છે, તો એનો મતલબ તમારા આવનારા સમયમાં મેરિટમાં નામ આવવાની 100% સંભાવના છે। તો હવે પછી મેરિટની જે છે એ તમને જાણકારી ક્યાંથી મળશે? તો અહીં કુલ 3 રીતે તમે જાણકારી મેળવી શકો છો। પહેલી તો કે તમારા જિલ્લામાં જે નવોદય વિદ્યાલય છે ત્યાં તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને આવનારા સમયની વેઇટિંગ લિસ્ટની તમે જાણકારી મેળવી શકો છો। તમારા જિલ્લાની એટલે કે મહીસાગર જિલ્લાની જે શિક્ષણ કચેરી ડી ઓફિસ હોય છે ત્યાંથી પણ તમને આની માહિતી મળી શકે છે। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના તમામ જિલ્લાના વેઇટિંગ લિસ્ટની માહિતી આ યુટ્યુબ ચેનલને આવનારા સમયમાં તમે જોઈ શકો છો। એટલે કે અત્યારે હાલમાં આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી આવનારા સમયમાં જ્યારે પણ તમારા જિલ્લાની એટલે કે મહીસાગર જિલ્લાનું વેઇટિંગ લિસ્ટ આવશે તો સૌથી પહેલાં અને સૌથી સચોટ તમને એની જાણકારી મળી શકે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી અને તમારા મહીસાગર જિલ્લાના બધા જ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરો, જેથી જે વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા આપીને આવેલા છે એમના સુધી એક સચોટ માહિતી પહોંચે અને આવનારા સમયની બધી જ અપડેટ અને ખાસ કરીને નવોદય 2026 વેઇટિંગ લિસ્ટની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો। જય હિન્દ, જય ભારત।